સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ ગોરધનદાસ મહારાજની જય. પૂંજારામ મહારાજની જય. આજનો આ શુભ પ્રસંગ એટલે કે આપણે જે હરજીભાઈના ઘરના ધર્મપત્ની મરઘાબેન નામ જે હતું એ મરઘાબેનના દેહને આજે આપણે 12 મહિના વીતી ગયા છે. એમની નિર્વાણ તિથિ નિમિત્તે ભજન ભોજન અને સત્સંગ જે રાખવામાં આવ્યો છે તે બદલ ધન્યવાદ. શું એ મરઘાબેનના જીવાત્માની કરેલી કઈ કમાણી હશે કે જેના દેહની પાછળ આજે હું અને તમે આ સર્વત્ર ભેગા થઈ ભજન ભોજન અને સત્સંગનો લાભ લેશું. ન કરેલા દેહ તો ઘણાના પડી જાય છે, પણ દેહ પડ્યા પછી પાછળ કોઈ ભજન કે ભોજન 12 મહિને થતા નથી. એના માટે આપણે કંઈક થોડોક વિચાર કરવો પડે. ભલે પુરુષનો દેહ હોય કે નારીનો દેહ હોય, એ દેહ પડ્યા પછી 12માના દિવસે જે આપણે ઉત્તર ક્રિયા કરવામાં આવે એને એક શ્રદ્ધાંજલિ કહેવામાં આવે છે. શ્રદ્ધાંજલિ કર્યા પછી જ્યારે 12 મહિના વીતી જાય અને પછી જે તિથિ પાછી ઉજવવામાં આવે એને ભાવાંજલિ કહેવામાં આવે છે. આ ભાવથી થાય છે. અને જેના દેહ પડ્યા પછી પાછળ 12 મહિને 2 વર્ષે કોઈ દી ભજન ન થાય એનું નામ તિલાંજલિ. એટલે આજનો આ શુભ પ્રસંગ અતિ ઉત્તમ છે. મરઘાબેનના જીવાત્માની કઈક કમાણી છે. ધન્ય છે એવા દેહને કે એ તો દેહ 5 તત્વનો હતો, 5 તત્વમાં લીન બની ગયો, પણ એનામાં કઈક ગુણ હશે. એ ગુણના હિસાબે હું અને તમે આજે અહીંયા એકત્ર થયા છીએ. હવે આપણે ભજનનો દોર આગળ ચલાવવા માટે સૌ પ્રથમ ગણપતિનું ભજન અવતાર સ્વીક્યા તો પાછા 84. આ 84 લાખ યોની જે છે એની અંદર જીવાત્મા કાયમનો જે ભટકે છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, અતિ પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે આવો મનુષ્યનો અવતાર મળે છે. એવા પશુ પંખી પ્રાણીમાં કંઈક પરોપકાર જીવન જીવ્યા હોય એમાં હોય નિસ્વાર્થ ભાવે થાય છે પરોપકાર, આશા રહિત એવું જીવન જીવતા જીવતા જ્યારે અતિ પુણ્યનો ઉદય થાય ત્યારે આવો મનુષ્યનો અવતાર મળે છે. અને મનુષ્યનો અવતાર મળ્યા પછી આ રોટલા ખાતા ખાતા જો પાછું રાડા ખાવા ન જવું હોય તો એમ કહે છે કે આવ્યો રે અવસર, આને તમે ઓળખો. તો એમાં ન જવું હોય શું કરવું? તો આપણા ભારત દેશમાં આમ શબ્દ ઘૂમી રહ્યો છો. મેં અને તમે આપણા વડવા ગઢા ઘણા સાંભળીને વિયા ગયા અને હજી વિયા જાય છે. એક જ શબ્દ એવો છે કે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે. બધા એ સાંભળ્યો, પણ વિચાર કોણ કરે? આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મટે. એટલે આ ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખવાથી જન્મ અને મરણ ના ફેરા મટી અને પરમાત્માનું જે નિજ ધામ છે કાયમનું, 3 કાળમાં જેનો નાશ નથી એવા ધામની અંદર આ જીવાત્માને પછી જન્મ મરણના ફેરા મટી જાય છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જેવી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ
લાકડાને બાળીને ભસ્મભૂત કરે છે, એવી જ રીતે આત્મ જ્ઞાન રૂપી અગ્નિ એક નનકી એવી ચિનગારી કરેલા કર્મને બાળીને ભસ્મભૂત કરે છે. આવું ગીતાજીમાં કૃષ્ણ ભગવાને મને તમને સમજાવવા માટે લખ્યું છે. પરંતુ શેલી વાણીમાં જે શબ્દો વાપર્યા કે એજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના હેદમાં, ઋષિ મુનિ જેના જપતા જાપ, હરિ નોતા ચાર વેદમાં. આ શબ્દમાં એક થોડોક ફેરફાર છે. શું ફેરફાર છે એ સાંભળવાથી નથી સમજાતું, ગાવાથી નથી સમજાતું, પણ કંઈક અનુભવ કરવી તો એ શબ્દની ઘાડ પડે એવું છે. હરિ નોતા ચાર વેદમાં આ શબ્દને કંઈક ફેરવી નાખેલો છે. દરેક ગાવા વાળા આ જ રીતે ગાય છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન જો એવું સૌ મુખે બોલતા હોય કે હે અર્જુન, મારી વિના એક રજ ખાલી નથી. એટલે ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, સર્વત્રની અંદર હું વસી રહ્યો છું, તો વેદમાં હોય જ તે. વેદ કઈ નાનું નથી. જે ચાર વેદ છે, ઋગ્વેદ, સામવેદ, અર્થવેદ, યજુર્વેદ, એ પુસ્તક નાના નથી. એક નાની એવી રજમાં જો પરમાત્મા વસી રહ્યા હોય તો એ વેદમાં હોય, પણ એ વેદ વાંસાથી હરી ન મળે, આમ બોલવાનું છે. ઋષિ મુનિઓ જે ભક્તિ કરી, પરમાત્માનું જે કંઈ નિજ નામ જાણ્યું હશે, એના સદગુરુના પ્રતાપથી જે મળ્યું હશે, એનો કંઈક જાપ જપતા હતા. પણ એ જે જાપ જપતા એ આ ચાર વેદ વાંસવાથી ન મળ્યા. એમાં હરિ છે ખરા. એટલે ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, સર્વત્રની અંદર હોય તો એ વેદમાં હોય, પણ વેદ વાંસેથી ન મળે. એટલે મહાપુરુષે સાખી બનાવી કે ભાઈ ગુરુબિન જ્ઞાન નહીં ઉપજે, ગુરુબિન માટે નહીં ભેદ, ગુરુબિન સંશય નહીં રડે. ભલે પાસે ચાર વેદ, એ ચાર વેદ ની અંદર હરિ છે, પણ વાંસવાથી ન મળે. એટલે શબ્દનો થોડોક ઉલટ સુલટ થયેલો છે. હવે આથી આગળ વિશેષ બોલતો નથી. આપણે આગળ